ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી દાણી લીમડામાં તેની પ્રથમ પત્નીના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। પહેલી પત્ની જમીલા બાનુના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ઘરેથી જરૂરી દસ્તાવેજો અને પૈસા ગણવાનું મશીન મળી આવ્યું। કુખ્યાત લલ્લા બિહારીના 5 ઘરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। લલ્લા બિહારીની ચારેય પત્નીઓ અલગ અલગ ઘરોમાં રહે છે। ચંડોળા તળાવના કુખ્યાત આરોપી લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। હાલ તપાસ પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ જરૂરી દસ્તાવેજ જે છે તેના ઘરેથી લઈને નીકળી રહી છે। ખાસ કરીને કુખ્યાત જે લલ્લા બિહારી હતો તેની જે 4 પત્નીઓ હતી તેમાંની પ્રથમ પત્ની જે છે જમીલા બાનુ તેના ઘેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને જોઈ શકાય છે કે પૈસા ગણવાનું જે મશીન છે તે પણ જપ્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે જરૂરી દસ્તાવેજો જે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે કરવામાં આવ્યા છે। જરૂરી દસ્તાવેજો સાથે સાથે જે ડોક્યુમેન્ટ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે લલ્લા બિહારી જે છે કુખ્યાત જે છે એ હતો તેને જેના કારણે ખાસ આજ જો વાત કરવામાં આવે તો ગેરકાયદેસર બાંધકામ જે છે તે કરવામાં આવ્યું હતું। બાંધકામની અંદર ગેરકાયદેસર રીતે લોકોનો વસવાટ કરો, બાંગ્લાદેશીઓને જે છે એને નિયંત્રણ જે છે રહેણાંક માટે જે છે પોતાના મકાન ભાડે આપવા અને સાથે સાથે રિક્ષાઓ જે છે ભાડે આપીને જે છે કરોડ રૂપિયાની મિલકત જે છે ઊભી કરવામાં હતી। ખાસ કે ચંડોળા તળાવની અંદર પણ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા તે બાંધકામની અંદરથી ખાસ કરીને જે તેનું અદ્યતન ફાર્મ હાઉસ જે તૈયાર કરવામાં આવ્યું હતું તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પહેલા જે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી સૌથી પહેલા જે છે એ આ ફાર્મ હાઉસને તોડવાનું કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે છે ટોટલ જે 4 પત્નીઓ હતી જે 4 પત્નીઓમાંથી પ્રથમ પત્ની જે છે મંજિલા બાનુ તેના ઘરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી। ત્યારબાદ બીજી પત્ની ફિરોઝા બાનુ, ત્રીજી પત્ની તમન્ના અને ચોથી પત્ની રક્ષના બાનુ જે છે તેના ઘરે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા સાથે જ જે છે તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યાંથી જરૂરી દસ્તાવેજો જે છે તે પ્રાપ્ત થયા છે। સાથે સાથે જે પૈસા ગણવાનું જે મશીન છે તે મશીન પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે અંદાજિત 2 કલાક જેટલું પણ સર્ચ ઓપરેશન જે છે એ ચાલ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં જરૂરી દસ્તાવેજો જે છે તે પકડવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે ટીમ બનાવીને તેની જે 4 પત્નીઓ હતી તે 4 પત્નીઓના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં જ્યાંથી જરૂરી દસ્તાવેજ જે છે તે પ્રાપ્ત થયા છે। કેમેરામેન રાજુલા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।